નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપની સમક્ષ રજૂ થઈ ગયો છું. કંઈક એવો કોન્સેપ્ટ લઈ, કંઈક નવું જાણવા જેવું, કંઈક નવું એક્સેપ્ટ કરવા જેવું. હું મારી વાણીની શરૂઆત અટલ બિહારી વાજપેયીની 4 પંક્તિથી કરવા માંગુ છું. અટલ બિહારી વાજપેયી એ યુવાન વર્ગ માટે એક આઇકોન હતા. યુવાન વર્ગ માટે તે એવું કહેતા હતા કે ये अंधेरा हटेगा उजाला होगा और युवान भी चमकेगा इस देश का युवान चमकेगा. क्यों चमकेगा? अब उस हिसाब से हम बात करेंगे. क्योंकि ભારત દેશ એટલે એક પ્રાચીન દેશ કહેવામાં આવે છે. પ્રાચીન દેશ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે ભારત દેશમાં ઘણા બધા યુવાનોએ કંઈક કરેલું છે, એમને કોન્ફિડન્સ બિલ્ડ થાય, એમનો સારો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ ક્યાંક ને ક્યાંક વધે. આ બધી વસ્તુઓને લઈને ઘણા ક્રાંતિકારીઓએ પણ એ બધી વસ્તુઓને અચૂક રીતે કીધેલી છે. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓને આપણે જાણીએ, જોઈએ, અને જે આજનો યુવાન એ ક્યાંક ને ક્યાંક હતાશ થતો જણાય છે, ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનમાં જતો હોય એવું લાગે છે. એના કારણો ઘણા બધા હોઈ શકે, અસંખ્ય કારણો ગણી શકાય છે. પણ જ્યારે યુવાન વર્ગ કંઈક નિર્ણય કરે છે, યુવાન તેમાં કંઈક સારું કરવા માંગે છે, કોઈ બી નિર્ણય એને કર્યો હોય એમાં એને નાસીપાસ મળે છે, તો તે વ્યક્તિ અત્યારના સમયમાં એવું ગણવામાં આવે છે કે તે ડિપ્રેશનમાં જતો રહે છે, વિચારતો બંધ થઈ જાય છે. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓની પાછળ મેઇન રીઝન એ ગણી શકાય કે તેનો આત્મવિશ્વાસ હજી બિલ્ડ નથી થયો. એ આત્મવિશ્વાસ હજી એને એ સ્ટ્રોંગ કરવાની ખૂબ જ જરૂર છે. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓને એક એ રીતે લેવી જોઈએ કે ગમે એ વસ્તુ જીવનમાં થાય છે, ગમે એ વસ્તુ જીવનમાં પ્રોબ્લેમ રૂપી આવે છે, જીવનમાં ગમે એ વસ્તુ થાય છે, તો આપણે એને કઈ રીતે ફેસ કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક એ વસ્તુ અચૂકથી જાણવામાં આવે છે કે જે વસ્તુઓ ઠાની લઈએ કે આ વસ્તુ આપણે કરવી છે, તો એ વસ્તુ થાય છે. કારણ કે મેં તમને શરૂઆતમાં જ અટલ બિહારી વાજપેયીની વાત કરી. એ યુવાનોને લઈને એવું વિચારતા હતા કે ભારત દેશનો યુવાન એટલે એક યુવાન બધા ઉપર ભારી, બધી કન્ટ્રીઓ ઉપર ભારત દેશનો એક યુવાન જે સ્વામી વિવેકાનંદ હતા. સ્વામી વિવેકાનંદની 23 વર્ષની ઉંમરમાં એમને જે ભાષણ આપ્યું હતું એમાં એમને યુવાનોનો જિક્ર કરેલો હતો કે ભારત દેશનો યુવાન ક્યાંય પણ પાછો ન પડવો જોઈએ. આ બધી વસ્તુઓને લઈને, આ બધી વસ્તુઓને જાણીને આજનો યુવાન પ્રશંસ થાય, આજનો યુવાન એને જાણે, એને જોવે. ક્યાંક ને ક્યાંક આ જ ઉદ્દેશ્ય સાથે હું આવી ગયો છું. કારણ કે ભારત દેશની વાત તમે પ્રાચીન કાળથી કરો તો યુવાનોએ ઘણી બધી સમૃદ્ધિ દેશને કરાવી છે. યુવાનો ધારે એ કરી શકે. પણ આ દશકાની વાત કરીએ, આજકાલની વાત કરીએ, તો આજકાલનો જે યુવાન છે એ ડિપ્રેશન થતો જણાઈ રહ્યો છે. કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ઉપર આધાર એટલા માટે વધારે હું આપું છું કે આજકાલ જે જોવા મળતી વધારે એક એક્ટિવિટી એ વધી ગઈ છે કે યુવાનો કંઈ પણ વસ્તુઓને મન ઉપર લઈ લેતા હોય છે. કંઈ પણ વસ્તુઓને જાણ્યા વગર, જોયા વગર એમાં કાંઈક ઇન્વોલ્વમેન્ટ ધરાવતા હોય અને એમાં નાસીપાસ થાય, તો એમનો જે વિશ્વાસ છે, એમનો જે કોન્ફિડન્સ છે એ લો જણાતો હોય છે. અહીંયા હું બીજી 2 પંક્તિ પણ હું રજૂ કરું છું તમારી આગળ કે જ્યારે યુવાને કંઈક કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે યુવાને કંઈક કરવાનો નિર્ણય લીધો છે, તો એ નિર્ણય અચૂકથી પૂરો થયો છે. કારણ કે એની પાછળ લાગતી મહેનત, એની પાછળ લાગતું કાર્ય, ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એ સૂચવે છે કે જ્યારે જે વસ્તુઓને લઈને અડગ રહ્યા છીએ, જ્યારે જે વસ્તુઓને સંભવિત કરવાની, બનાવવાનો નિર્ણય લીધો છે, ત્યારે એ વસ્તુને સાકાર કરવા માટે જે લાગતું પરિબળ, એ પરિબળ એ છે કે આપણે જીવનમાં શું કરવું જોઈએ, જીવનમાં શું કરવાથી બેટર થાય, જીવનમાં શું કરવાથી આપણી લાઈફને કારકિર્દી, આ 2 વસ્તુ પર ફોકસેબલ થવું ખૂબ જ અનિવાર્ય બની ગયું છે. આજની જીવન ધોરણની વાત કરીએ તો આજના જીવનમાં યુવાનોની ભારત દેશમાં પેઢી દર પેઢી યુવાનો જે પબ્લિશ થતા જાય છે, યુવાનોની સંખ્યા ભારત દેશમાં ખૂબ વધતી જાય છે. તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓને લઈને પણ યુવા વર્ગને ફોકસ રહેવાનું છે. સરકાર પણ યુવાન વર્ગ માટે ઘણું બધું કરી રહી છે, પણ યુવાને વસ્તુ પર ધ્યાન આપવું પડશે. યુવાને ડિસિપ્લિન સાથે માઇન્ડસેટ ક્લિયર રાખીને કંઈક એવું કરવા ઉપર જવું પડશે કે જેના થ્રુ તેને કંઈક સારી ઓપોર્ચ્યુનિટી તેની લાઈફમાં સારું થાય, તે કંઈક નવી વસ્તુઓ અચીવ કરે.
ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ જ્યારે ચમકતો થશે, જાણતો થશે, ત્યારે મેં જે શરૂઆતમાં તમને પંક્તિ કીધી હતી અટલ બિહારી વાજપેયીની, એ વસ્તુઓને આપણે સાકાર કરશું. કે ગમે એટલું અંધારું હોય છે જીવનમાં, અજવાળું થાય છે, ગમે એટલું અજવાળું થતાં પછી પણ એ અજવાળામાં આપણે આપણું બેલેન્સ સાથે એને જાળવી રાખવું, એ ક્યાંક ને ક્યાંક યુવાનો માટે ખૂબ જ અચૂક રીતે એ વસ્તુઓ પર ફોકસ રહેવું ખૂબ જરૂરી બની ગયું છે. કારણ કે જીવન છે તો જીવનમાં પડકારરૂપી આપણે કેમ હેન્ડલ રહેવું, કેમ સારું કરવું, કેમ આપણે આપણો માઇન્ડસેટ ક્લિયર રાખવો, કેમ આપણે માઇન્ડથી સ્ટ્રોંગ રહેવું. જેટલા યુવાનો માઇન્ડથી સ્ટ્રોંગ રહેશે એટલી જ એની કારકિર્દીમાં તે સારું કરી શકશે. ક્યાંક ને ક્યાંક જોવામાં આવતા પરિબળો આજના ધોરણ પ્રમાણે એ છે કે યુવાન વર્ગ જે છે એ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ઉપર વધારે ડિપેન્ડેબલ છે કે અમારાથી નહીં થઈ શકે, અમારે આ વસ્તુ અમારાથી નહીં થાય. પણ આપણે એ વસ્તુ ઉપર એ રીતના વિચારવાનું જ નથી. આપણે એ વસ્તુ પર આપણો માઇન્ડ સ્ટ્રોંગ એ રીતના રાખવાનું છે કે મારાથી આ વસ્તુ થઈ શકે છે, મારે આ વસ્તુ અચૂક રીતે કરવી છે. જ્યારે આ માઇન્ડસેટ હશે આપણો, ત્યારે એ કાર્ય ઓટોમેટિક સક્સેસ થશે જ તે. તમે એ વસ્તુને કર્યા વગર એ વસ્તુઓને એ રીતે વિચારો છો કે મારાથી નહીં થાય, હું આ વસ્તુ નહીં કરી શકું, તો ક્યાંક ને ક્યાંક તમે નાસીપાસ થઈ શકો છો એ કાર્યમાં. તો આપણે એ વસ્તુને કઈ રીતે હેન્ડલ કરવાની છે, કઈ રીતના એ વસ્તુઓમાં ડીપ જવાનું છે, ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓનું નિવારણ લઈને આપણે એક સચોટ નિર્ણય લેવાનો છે. ચાહે એ આપણી કારકિર્દી હોય, ચાહે એ આપણું ભવિષ્ય હોય, ક્યાંક ને ક્યાંક એ પરિબળ અચૂક રીતે જરૂરી છે કે જીવનમાં સંઘર્ષ તો આવશે, જીવનમાં સંઘર્ષ તો આવશે. સંઘર્ષ વચ્ચે આપણે કેમ ઊભા રહીએ, આપણે કેમ સારું કરીએ, એ આપણા ઉપર નિર્ધારિત છે. આજની જનરેશન માટે બીજો એક સંદેશ મારે આપવો હોય તો હું એ સંદેશ અચૂકથી એ સંદેશ આપીશ કે જીવનમાં નિર્ણય કરેલી વસ્તુ ઘણીવાર નથી થતી. જીવનમાં નિર્ણય કરેલી વસ્તુઓ ઘણીવાર નથી થતી, પણ એ જ વસ્તુઓને આપણે સાકાર કેમ બનાવીએ, એ જ વસ્તુઓને આપણે સક્સેસ કેમ કરીએ, એ વસ્તુ ઉપર આપણે જ્યારે નિર્ધારિત થશું ત્યારે ક્યાંક ને ક્યાંક સક્સેસ આપણને અચૂક રીતે મળશે. અને એ વસ્તુને નિર્ધારિત કરવા માટે લાગતી મહેનત, લાગતો પરિશ્રમ ક્યાંક ને ક્યાંક જરૂરી છે. ક્યાંક ને ક્યાંક જીવનમાં ઘણી બધી વસ્તુઓને લઈને આજનો યુવાન ટેન્શનમાં જણાઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક એ યુવાનને એ રીતે વિચારવાનું છે કે મારા જીવનમાં મારે મારી લાઈફના ધારા ધોરણો નિયમો મુજબ જીવનમાં શું કરવું જોઈએ, જીવનમાં શું આગળ રહેવું જોઈએ. આજના યુવાનને એનો આઈડલ પણ એને એ રીતે જ પસંદ કરવો જોઈએ, નહીં કે કોઈ ફિલ્મી સ્ટારને. તમે નો ડાઉટ આજના યુગ પ્રમાણે, આજની જનરેશન પ્રમાણે આજના યુવાનો ઘણા બધા આઈડલો એના ફિલ્મી સ્ટારને બનાવતા હોય છે, નો ડાઉટ હોવું જોઈએ. પણ સાથે સાથે યુવાનોને એ પણ કહેવા માંગુ છું કે ક્રાંતિકારીઓ એ પણ આપણા આઈડલ હોવા જોઈએ. કારણ કે ક્રાંતિકારી પાસેથી જે શીખવાની વસ્તુઓ છે તે છે માઇન્ડસેટ અને સ્ટ્રોંગ માઇન્ડસેટ. ક્યાંક ને ક્યાંક એ લોકોએ બલિદાન આપ્યું છે, એ બલિદાનને આપણે સાકાર કરવાનું છે. જીવનમાં જેટલા સંઘર્ષ આવશે, જીવનમાં જેટલી વસ્તુઓ આપણને સંગ્રહ સાથે સાથે એ વસ્તુઓને આપણે કેમ એક્સેપ્ટ કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ આ વસ્તુઓને લઈને, બહુ જ આ સિચ્યુએશનને લઈને આજનો યુવાન ડિપ્રેશન છે. આજનો યુવાન એનું માઇન્ડસેટ ક્લિયર નથી કરી શકતો. એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓને આપણે અચૂક રીતે જોવાની છે. જેવી જ રીતે આજનો એક યંગ જનરેશન એ વિચારે છે કે મારાથી નહીં થઈ શકે, હું આ વસ્તુ નહીં કરી શકું, પણ એ જ વસ્તુઓને આ રીતે લેવાની છે ને કે હું કરી શકું છું, મારાથી થઈ શકે છે. જ્યારે આટલું આ વિચારતો થશે આજનો યુવાન, તો એ અચૂક રીતે બધી વસ્તુઓને સાકાર કરતો થશે, બધી વસ્તુઓને અચીવ કરતો થશે. તો ક્યાંક ને ક્યાંક આ જે જીવન ધોરણ છે એને આપણે સાકાર બનાવી શકશું, કાંઈક નવી ઓપોર્ચ્યુનિટીનો લાભ આપણે લઈ શકશું, આપણે આપણા જીવનમાં કંઈક નવું કરી શકશું. જેટલું આપણે આપણા જીવનમાં નવું કરશું એટલું જ એક જીવન આપણું સાકાર બનશે, નિર્ધારિત જીવન આપણે સારું બનાવી શકશું. તો આ બધી જ વસ્તુઓને લઈને મારે 2 પોઈન્ટ એ પણ તમને કહેવા છે કે જ્યારે આજનો યુવાન પાર્લામેન્ટમાં બેઠો યુવાનોના પ્રશ્ન ઉઠાવશે, આજનો યુવાન જ્યારે પાર્લામેન્ટમાં યુવાનોના પ્રશ્ન ઉઠાવશે ત્યારે હરેક યુવાન એને પ્રશંસા કરવો જોઈએ કે ના, અમારી જ ઉંમરનો વ્યક્તિ અમને કંઈક સારું સજેશન કરે છે,
અમને કંઈક સારું માર્ગદર્શન આપે છે. ક્યાંક ને ક્યાંક આ વસ્તુનો અભાવ આજની જનરેશનમાં દેખાય છે. એ અભાવને આપણે પૂરો કરવાનો છે, સાકાર કરવાનો છે. તો મારો એ જ નિર્ણય છે, મારો એ જ ધ્યેય છે કે બધા યુવાનો કંઈક ને કંઈક એના જીવનમાં અચીવ કરે, કાંઈક બિલ્ડ કરે, પણ એની માટે માઇન્ડસેટ, આત્મવિશ્વાસ હંમેશા હોંસલો બુલંદ હોવો જોઈએ. જીવનની પ્રણાલિકાઓમાં ક્યાંક ને ક્યાંક આ જીવન જરૂરિયાત વસ્તુઓ બની ગઈ છે. તો જ્યારે યુવાનને કંઈક કરવું છે, તો યુવાન અચૂક એ વસ્તુઓને બિલ્ડ કરતો થાય, કંઈક નવી વસ્તુ જાણે, કંઈક નવી વસ્તુઓ શીખે, ત્યારે તે તેનું જીવન સાકાર કરશે. ક્યાંક ને ક્યાંક અહીંયા મારે 4 પંક્તિ બીજી મારી પોતાની રચના કરેલી કેવી છે કે જેવી રીતે સૂર્ય ઉગે છે તેવી જ રીતે યુવાન પણ દરરોજ કંઈક સારું કરવો જોઈએ. યુવાન પણ સૂર્યની જેમ તપવો જોઈએ. યુવાન પણ સૂર્યની જેમ ચળકાટતો હોવો જોઈએ. યુવાન પણ ગર્જના કરતો હોવો જોઈએ. એનો માઇન્ડસેટ એ વસ્તુ પર ખાસ કરીને ક્લિયર હોવો જોઈએ. કારણ કે જીવન છે તો જીવનમાં ટેન્શન, ડિપ્રેશન, આ બધી વસ્તુ એક ભાગરૂપી છે. એ હંમેશા માટે નથી. ક્યાંક ને ક્યાંક એને આજ નહીં તો કાલે વસ્તુઓ સાકાર થશે. કાલ કે આજ એ વસ્તુ થઈ જાય એવું પણ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓને યુવાને એના માઇન્ડમાં સેટ કરવી પડશે કે અભી તો જીવન જીना शुरू किया है, कि अभी तो जीवन जीना शुरू किया है, आज के युवा है, कल भी हम थे, आज भी हमें कुछ नया करके दिखाएंगे. ये एक नया भारत का एक नया युवान बोल रहा है. કારણ કે યુવાન માટે, યુવાન જે છે, યુવાનની દેશની જનરેશન માટે ક્યાંક ને ક્યાંક આજની જે પ્રણાલિકાઓ છે એમાં એને બંધાવવું પડશે. આજનો જે યુવાન છે એ કાલનું ભવિષ્ય હોવાની સાથે સાથે એ આજનું પણ કંઈક કિરદાર છે. એનું કિરદાર એવું હોવું જોઈએ કે મારે દેશ માટે કંઈક સારું કરવું છે, દેશના લોકો માટે કંઈક સારું કરવું છે. જ્યારે આવું વિચારતો થશે, કંઈક નવું માઇન્ડસેટ ક્લિયર કરશે, ત્યારે ઓટોમેટિક એને આગળની લાઈફમાં શું કરવું છે તે એને સજેશન થશે. એને એના જીવનમાં શું કરવું છે, એને એની જીવનની શૈલીઓમાં શું કરવું છે. ક્યાંક ને ક્યાંક આજની જનરેશનમાં મને એક બીજો મુદ્દો પણ અહીંયા યાદ આવે છે કે ડિફિકલ્ટીને બહુ ફેસ કરે છે કે મારાથી આ વસ્તુ અચૂક રીતે નહીં થાય. પણ તમે એ વસ્તુને એ રીતે લ્યો કે મારે એ વસ્તુઓને પોઝિટિવ થિંકિંગમાં લેવી છે, મારે એ વસ્તુઓને સાકાર કરવી છે. જ્યારે તમે આ વસ્તુઓને ઓટોમેટિક અચીવ કરશો, ઓટોમેટિક એ વસ્તુઓને તમે જાણતા થશો, તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓને લઈને તમને ઓટોમેટિક સપોર્ટ મળશે. ઓટોમેટિક તમે એમાં સારું કરી શકો છો. જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, લોકો પગ ખેંચવાવાળા તો ઘણા લોકો મળે છે, પણ જીવનમાં કંઈક સારું કરવું હોય તો મનને મજબૂત રાખવાનું. લોકો તો ઘણું ખરું કરશે તમને લઈને, પણ તમારે એમાં મન અડગ રાખવાનું છે. લોકોનું કામ શું છે કે તમે કેમ આગળ વધો છો એમાં કેમ બાધારૂપી બનવું, પણ તમે લોકોની ઉપરથી ધ્યાન હટાવીને તમારા પોતાની સેલ્ફ ડિફેન્સ કરશો. તમારી ઉપર પણ વિચાર સારો હોવો જોઈએ, વિચાર તમારા ફેમિલીને ગમતો હોવો જોઈએ. ક્યાંક ને ક્યાંક એટલા માટે જરૂરી બની ગયું છે કે આજના યુવાનો એ ક્યાંક ને ક્યાંક જીવનને લઈને ડિપ્રેશનમાં છે, ક્યાંક ને ક્યાંક જીવનને લઈને ખૂબ જ ગંભીર એમના અંદર એમના મનમાં ઘણા બધા પ્રશ્નો છે. તો આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જીવન જીવવાના ઘણા બધા રીત હોય છે. તમે તમારી લાઈફમાં કઈ રીતે બેટર કરો છો, સારું કરો છો, શું અચીવ કરો છો, શું અચીવ નથી કરતા, આ બધી વસ્તુઓને લઈને આજનો યુવાન ખૂબ જ ડિપ્રેશન અને ચિંતિત છે. તો ક્યાંક ને ક્યાંક મારી સાથે આ જ વસ્તુઓને લઈને જોડાયા રહેજો. એટલા માટે કે જીવનમાં ઘણી બધી વસ્તુઓની ટિપ્સ મારે તમને આપવાની છે. કંઈક સારું કરવું છે, કંઈક સારી વસ્તુઓને અચીવ કરવી છે. તો હું સરવૈયા આયુષ મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.